અનિરુદ્ધસિંહ જાડેજાનું જેલમાં જવું હવે નક્કી થઈ ચૂક્યું છે। એક મહિનામાં સરેન્ડર કરવાના એ ગુજરાત હાઈકોર્ટના હુકમને એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે। જે વર્ષ 1988 ની અંદર 15 ઓગસ્ટના રોજ કૃણાલ ઘટના બની હતી એ કેસને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર છે। महत्वपूर्ण समाचार ए सामे આવી રહ્યા છે કે જ્યાં એ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ પોપટ લાખા હત્યા કેસમાં એ સજા માફી પર બહાર આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે। જે અનિરુદ્ધસિંહ જાડેજાને 2018માં એ સજા માફી આપવામાં આવી હતી તેની સામે ગુજરાત હાઈકોર્ટે જે સજા માફી રદ કરવાનો હુકમ કર્યો હતો તેને લઈને આજે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને આ મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે કે જ્યાં એ ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ સરેન્ડર કરવું જ પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે। અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ એ રાહત નથી મળી રહી તેવા સમાચાર મળી રહ્યા છે કે જેમાં એક મહિનામાં સરેન્ડર કરવાના એ ગુજરાત હાઈકોર્ટના હુકમને એ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો છે। પૂર્વ ધારાસભ્ય હત્યા કેસમાં એ સજા મુક્તિ મળી હતી અને તેને લઈ હવે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મુક્તિ છે તેમને રદ કરવાનો એ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો ત્યારથી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દ્વાર છે તે ખટખટાવ્યા હતા। સજા માફી યથાવત રાખવા એ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। સજા માફીને લઈ આજે બપોરે પિટિશન અંગે એ સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી અને જ્યારે સુનાવણીમાં 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના સ્પેશિયલ લીવ પિટિશન એ કરવામાં આવી હતી અને તેના આધારે 30 ઓગસ્ટના રોજ પિટિશન થઈ હતી તે દાખલ કરવામાં આવી હતી। તેના આધારે આજે બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિસ જજની બેન્ચ દ્વારા એ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણીની અંદર એ સુપ્રીમ કોર્ટમાંથી પણ અનિરુદ્ધસિંહ જાડેજાને એક મહિનાની અંદર સરેન્ડર કરવાનો એ આદેશ આપવામાં આવ્યો છે। એટલે કે મોટી મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે। એક બાજુ અમિત ખૂટ કેસ તો બીજી બાજુ જે 1988માં બનેલો પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં જે સજા માફી આપવામાં આવી હતી તે સજા માફીના હુકમને હવે ગુજરાત હાઈકોર્ટે સજા માફી રદ કરવાનો નિર્ણય લીધો છે ને તેની સામે હવે સુપ્રીમ કોર્ટમાંથી આ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે કે જ્યાં એ અનિરુદ્ધસિંહ જાડેજાને એક મહિનાની અંદર એ સરેન્ડર કરવું પડશે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક તેમનું જેલમાં જવું એ નક્કી માનવામાં આવતું હોય તેવું અત્યારે સમાચારો મારફતે સામે આવી રહ્યું છે। સુપ્રીમ કોર્ટમાં છેલ્લા 3 દિવસથી આ મામલે અપડેટો આવતી રહી હતી। 29 તારીખ, 30 તારીખ, 31 તારીખ અને આજે 1લી તારીખે બપોરે 12 વાગે એ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ દ્વારા આ એ મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે આ સુનાવણીની અંદર કે જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમને 2018માં એ સજા માફી કરવામાં આવી હતી આ કેસમાં અને હવે ફરીથી એ સજા માફીના હુકમ સામે એ કોર્ટે ફરીથી ક્યાંક ને ક્યાંક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને વધારે માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, આ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સુપ્રીમ કોર્ટમાંથી જે અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ સજા માફી રદ કરવાનો નિર્ણય, ત્યારબાદ અનિરુદ્ધસિંહ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા। સુપ્રીમ કોર્ટમાં એમને પિટિશન દાખલ કરી। પિટિશન ઉપર છેલ્લા 3 દિવસ થયા એ સમાચારોની જે અપડેટો મળી રહી હતી અને આજે જે બપોરે 12 વાગ્યાના આસપાસ એ સુપ્રીમ કોર્ટના એ જસ્ટિસ દીપાંકર દત્તાની ટીમ દ્વારા બેન્ચ દ્વારા આ મહત્વપૂર્ણ સંદેશ એટલે કે આદેશ આપવામાં આવ્યો છે। શું છે વધારે વિગત? કૃણાલ, જે ગુજરાત હાઈકોર્ટની અંદર આજથી એક સપ્તાહ પહેલા પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર જે સજા માફી મળી હતી એ સજા માફીને લઈને હવે પડકારતી એ અરજી જે છે એ ગુજરાત હાઈકોર્ટે એ સજા માફી રદ કરી હતી। આ એ સજા માફી જે આપી હતી એ સજા માફીને ગેરબંધારણીય એટલે કે કાયદાના વિરોધમાં ગણાવી હતી।
જો કે એ જ સજા માફીને લઈને અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો હતો સરેન્ડર કરવાની વાત હતી 1 મહિનાને અંતર્ગત, એને સામે અરજી કરતા તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટની અંદર 29 તારીખના રોજ આ કેસની અંદર એક અરજી દાખલ કરવામાં આવી. 30 તારીખના રોજ ડ્યુઅલ બેન્ચની જસ્ટિસની ટીમ સમક્ષ આ અરજી મૂકવામાં આવી. આજના દિવસે બપોરે 12 કલાકે આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને સુનાવણી હાથ ધરાતાની સાથે જ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે ડ્યુઅલ બેન્ચની અંદર જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જની બેન્ચે આ કેસની અંદર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સજા માફી યથાવત રાખી છે. અનિરુદ્ધસિંહ જાડેજાનું જેલમાં જવું એ હવે નક્કી થઈ ચૂક્યું છે. હાઈકોર્ટનો ઓર્ડર એ સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો છે. આ સમાચાર સામે આવ્યા છે અને મહત્વપૂર્ણ સમાચાર એ કે 18 સપ્ટેમ્બરના રોજ અનિરુદ્ધસિંહને એ હાજર થવા માટેની જાણ કરવામાં આવશે. એટલે કે તેમના એડવોકેટને માહિતી આપવામાં આવશે કે 18 સપ્ટેમ્બર સુધીમાં અનિરુદ્ધસિંહે સરેન્ડર કરવું પડશે. જો અનિરુદ્ધસિંહ 18 તારીખ પહેલા સરેન્ડર નહીં કરે તો કોર્ટની અંદરથી આ કેસમાં મહત્વપૂર્ણ નોટિસોએ પણ આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આ તમામની વચ્ચે જે વર્ષ 1988 ની અંદર 15 ઓગસ્ટના રોજ કૃણાલ ઘટના બની હતી, એ કેસને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર છે. જો કે ગુજરાત હાઈકોર્ટની અંદર પણ આ જ પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો હતો. એ જ ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવ્યો છે. 7 વર્ષ બાદ ફરી એકવાર અનિરુદ્ધસિંહ જાડેજા જેલની અંદર જાય એ પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે. પોપટ લાખા સોરઠિયાના પુત્ર હરેશ સોરઠિયા કે જેમણે આ કેસની અંદર અરજી એ દાખલ કરી છે કે મારા એ દાદાની જે હત્યારાઓ છે મોતને, જેને આખી આ કેસના ગુનામાં જેને અંજામ આપ્યો હતો, એવા અનિરુદ્ધસિંહ જાડેજાને જે જેલના આઈજી તરીકે બિસ્ટ જેવો હતા વર્ષ 2018 ની અંદર, જેમના કારણે આ કેસની અંદર સજા માફી મળી હોવાના પાટીદાર સમાજના આગેવાનોએ પણ આરોપ લગાવ્યા હતા. એ તમામની વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર છે. અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમને હવે જેલમાં જવું નક્કી છે અને જો આ 18 સપ્ટેમ્બર પહેલા તેઓ સરેન્ડર નથી કરતા તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પણ કોર્ટ દ્વારામાંથી ઓર્ડર આપવામાં આવશે, ઓર્ડર કરવામાં આવશે, જેમાં ન માત્ર ગુજરાત હાઈકોર્ટ પરંતુ હવે સુપ્રીમ કોર્ટની અંદરથી પણ કરવામાં આવશે ઓર્ડર. કેમ કે ડ્યુઅલ બેન્ચની અંદર તેમની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે જોવાનું રહેશે કે આ આખી ઘટનામાં સુપ્રીમ કોર્ટ તરફથી જે ઝટકો મળ્યો છે એ ઝટકા બાદ હવે કોઈ આગામી સુપ્રીમ કોર્ટની અંદર ડ્યુઅલ બેન્ચની જગ્યાએ સિંગલ જજની અંદર બેન્ચની અંદર અરજી કરવામાં આવે છે કે કેમ, અથવા તો આગામી કયા પ્રકારની કાયદાકીય લડત અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા લડવામાં આવે છે તેના ઉપર હવે સવાલો એ અત્યારે રાહ જોવાઈ રહી છે. શું કઈ કાર્યવાહી થાય છે એના ઉપર રાહ જોવાઈ રહી છે. જી પ્રદીપ, બિલકુલ બીજા બે પણ સમાચાર કે જ્યાં એ અનિરુદ્ધસિંહ જાડેજા એ અમિત ખૂટ કેસની અંદર પણ તેમની સામે એફઆઈઆર દાખલ છે. એ કેસમાં પણ તેઓ અત્યારે ફરાર છે. અને બીજી મહત્વની વાત એ પણ સમજવી છે કે ન માત્ર અનિરુદ્ધસિંહ પણ ક્યાંક ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી આપવામાં આવી ત્યારે જેલના વડા બિસ્ટ સહિતના અધિકારીઓની પણ એ પૂછપરછ કરવામાં આવી શકે છે. કૃણાલ, આખા કેસની અંદર આપણે જે બે કેસની વાત કરી, જેમાં પહેલા કેસની સૌથી પહેલા વાત કરી અમિત ખૂટના કેસની આપણે વાત કરી. અમિત ખૂટના કેસની અંદર સૌથી મોટા સમાચાર એ પણ છે કે 18 તારીખના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટના અંદર સુનાવણી હાથ ધરવામાં આવી હતી પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર, જેમાં સજા માફી હાઈકોર્ટે રદ કરી, ત્યારબાદ 29 તારીખેની જો વાત કરવામાં આવે તો અમિત ખૂટ કેસની અંદર જો ફરાર છે એવા અનિરુદ્ધસિંહ જાડેજાને આગોતરા જમીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટની અંદર તે પણ રદ કરવામાં આવી, તે પણ ફગાવી દેવામાં આવી. એટલે કે એક સાથે બે ઝટકા એ જ દિવસે તેમને લાગી ચૂક્યા હતા. એ 24 કલાકની અંદર સતત બે ઝટકા પહેલા એ આજીવન કેદની જે સજા હતી પોપટ લાખા સોરઠિયા હત્યા કેસની અંદર, તેમાં તેમને સરેન્ડર કરવા માટેનું કહ્યું અને હવે સરેન્ડર થવા માટે 18 સપ્ટેમ્બરના રોજ એ પહેલા તેમને સરેન્ડર થવું પડશે. જો 18 સપ્ટેમ્બર સુધીમાં તેઓ સરેન્ડર નથી થતા તો કોર્ટ દ્વારા તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે છે. હવે બીજા નંબરની વાત, જે જેલના આઈજી બિસ્ટ તરીકેની જે વાત વર્ષ 2018 ની અંદર હતા કે જેમની હાજરી દરમિયાન આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળી. 18 વર્ષ સુધી અનિરુદ્ધસિંહ જાડેજાએ જેલવાસ ભોગવી ચૂક્યા છે. તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે કૃણાલ જેલના આઈજી બિસ્ટની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પાટીદાર સમાજના આગેવાન
પરસોત્તમ પીપરિયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે આ કેસની અંદર તેમને પણ સામેલ કરવામાં આવે, આરોપી તરીકે તેમના પણ નામનો ઉલ્લેખ કરવામાં આવે. જો કે હજુ આ કેસની અંદર એવી કોઈ ચર્ચાઓ નથી થઈ, એવી કોઈ માહિતી નથી આપવામાં આવી કે જેલના આઈજીનું નિવેદન લેવામાં આવ્યું હોય અથવા તેમની પાસે માહિતી માંગવામાં આવી હોય. પરંતુ જે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી, જે ગુજરાત હાઈકોર્ટે નિર્ણય આપવામાં આવ્યો હતો કે આ કેસમાં સજા માફી ન થઈ શકે. વર્ષ 1997ની અંદર ટાડા એક્ટ હેઠળ તેમને સજા મળી હતી અને એ સજા વર્ષ 2018માં માફી પણ મળી હોવાની વાત સામે આવી હતી અને તેને પડકારતી અરજી જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એ જ ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ એ જ ચુકાદો આપવામાં આવ્યો છે અને તેને લઈને અત્યારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના જેલ યોગ હવે નક્કી માનવામાં આવી રહ્યા છે. 18 સપ્ટેમ્બર પહેલા સરેન્ડર કરવાની વાત કરવામાં આવી છે. જો કે 2-4 દિવસ પહેલા જ તેમનો પાસપોર્ટ જે છે તે ગુજરાત હાઈકોર્ટની અંદર જમા થઈ ચૂક્યો હોવાના અહેવાલ મળ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે અનિરુદ્ધસિંહ જાડેજાએ ક્યારે સરેન્ડર કરે છે અને તેમના સરેન્ડરની પહેલા વાત એ પણ સામે આવી રહી છે અમિત ખૂટ કેસની અંદર તેઓ ફરાર છે. જો અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરે છે તો અમિત ખૂટ કેસની અંદર તેમની ધરપકડ કરવામાં આવે અરેસ્ટ વોરંટના આધારે અને તેમાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, પૂછપરછ હાથ ધરવામાં આવે, કેમ કે કેસની અંદર તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા પણ ફરાર છે. તો હવે આ તમામને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પરિવારની સામે કૃણાલ કાયદાકીય સકંજો જે છે તે હવે કસાઈ રહ્યો હોય તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે. હા બિલકુલ પ્રદીપ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે મહત્વપૂર્ણ સમાચાર એ અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને સામે આવી રહ્યા છે કે ક્યાં એક બાદ એક તેમની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. પેલા અમિત ખૂટ કેસમાં ફરિયાદ, એમાં FIR થયા બાદ તેઓ ફરાર અને જે કેસ એ 1988માં બન્યો હતો અને 18 વર્ષ સુધી તેઓએ જેલવાસ ભોગવ્યો અને પછી 2018માં તેમને જે સજા માફી આપવામાં આવી અને એ સજા માફી બાદ જ્યારે તેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એમની સજા માફી રદ કરવાનો એ નિર્ણય લેવામાં આવ્યો અને સાથે જ એ અમિત ખૂટ કેસમાં તેમના જે આગોતરા જામીન હતા તે પણ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે. એક સાથે બંને ઝટકા હવે બંને કેસની અંદર એ અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બરના દિવસ પહેલા એ હાજર થવાનું ફરમાન એ હાઈકોર્ટ દ્વારા જે આપવામાં આવ્યું હતું એ જ ફરમાન એ સુપ્રીમ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ જ વાતનો એ સ્વીકાર પણ કર્યો છે. આનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટમાં પણ સુપ્રીમ કોર્ટે એ જ માહિતી આપી છે. એટલે કે હવે અમિત ખૂટ કેસમાં એ અનિરુદ્ધસિંહ જાડેજા ફરાર છે, પણ હવે એ સૌથી મોટો અને ચર્ચિત કેસ એ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં પણ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા એ અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર પહેલા એ હાજર થવાનું ફરમાન આપ્યું છે. એટલે કે હવે જોવાનું એ છે કે અનિરુદ્ધસિંહ જાડેજા આ મામલે હજી આગળ એ કોઈ કાર્યવાહી માટે આગળ કોઈ બીજી દિશા નિર્દેશનો રાહ જોશે કે પછી એ 18 સપ્ટેમ્બર પહેલા એ સરેન્ડર કરે છે. હવે જોવાનું એ છે કે તેમનો જેલવાસ એ ફરીથી યથાવત થાય છે કે પછી સજા માફી ઉપર કોઈ બીજો નિર્ણય આપવામાં આવે છે. તમને શું લાગે છે એ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમ અને GTPL ઉપર 285 નંબરની ચેનલ ઉપર જોતા રહેજો. નમસ્કાર.